ધોળકામાં વધુ એક એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધોળકા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શાખા દ્વારા ફાળવવામાં આવેલી નવી એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી એમ્બ્યુલન્સ સેવા ધોળકા વિસ્તારના નાગરિકોને તાત્કાલિક અને વધુ સજ્જ આરોગ્ય સુવિધા મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર છે. ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી ઉપરાંત ધોળકા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા, આરોગ્ય સમિતિ ચેરમેન ગોવિંદભાઈ મકવાણા, ધોળકા ભાજપ શહેર સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ, ધોળકા તાલુકા સંગઠન પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી, મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ પરમાર, મહામંત્રી શ્રી મેહુલભાઈ રામી, આરોગ્ય શાખાના અધિકારીઓ, પાર્ટીના હોદ્દેદારો, મહિલા મોરચાની બહેનો તથા આરોગ્યનો સ્ટાફગણ હાજર રહ્યા હતા. મિત્રો, આવા અનેક સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.